सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रियारामः मोघं पार्थ स जीवते। આ પ્રકારે પ્રવર્તિત કરેલું ચક્ર જે છે જે પરમાત્માએ પ્રારંભ કરીને બ્રહ્મ અર્થાત વેદ એ દ્વારા કર્મ એ દ્વારા યજ્ઞ એ દ્વારા વૃષ્ટિ એ દ્વારા અન્ન એ દ્વારા પ્રજા આ પ્રકારનું ચક્ર જે પ્રવર્તિત કર્યું છે એ સર્વ મનુષ્યએ અનુસરણ કરવા યોગ્ય અનુસરણ કરવું જોઈએ. એમ કહીએ તો આપણને જે સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે ફ્રી વિલ એનો સદુપયોગ કર્યો કહેવાય. આ ચક્ર કહો આ જગતમાં રહેલી સંવાદિતા કહો જે ભગવાન અહીંયા આગળ વર્ણવી રહ્યા છે જેટલે અંશે આપણે સંવાદિતામાં સૂર પુરાવીએ એટલે અંશે આપણું જીવન સંવાદિત બને અર્થાત આનંદમય બને સુખમય બને. ન અનુવર્તયતી છતાં આવું આ ચક્રનું અનુવર્તન જે નથી કરતો આંતરિક સંઘર્ષોને કારણે અંદર રહેલા રાગદ્વેષને કારણે કામ ક્રોધને કારણે જે સારું છે આ માણસને ખરાબ દેખાય ખરાબ છે એને સારું દેખાય. આ ચક્રનું અનુવર્તન કરનાર તો મૂર્ખ લોકો છે એવું માને. અંતેથી અમે કેવા પશુઓ નથી અમે એવું કોઈનું અનુવર્તન કરનાર અમે સ્વતંત્ર છીએ. અંતેથી સ્વતંત્ર રીતે જે ફાવે પ્રકારે કરનાર લોકો હોય અઘાયુ ઇન્દ્રિયારામ
જેના જીવનમાં ચક્રનું અનુવર્તન કરવા માટે તો વ્યક્તિગત રાગદ્વેષનો ભોગ આપવો પડે, ભોગ બુદ્ધિનો ત્યાગ કરવો પડે. એવું કરવા જ તૈયાર નથી. ઇન્દ્રિયારામ, ઇન્દ્રિય આરામ, ઇન્દ્રિયોના વિષયમાં જ રમણ કરનારા વિષય ભોગ એ જેના જીવનમાં મુખ્ય પ્રયોજન છે, એમને આ પ્રકારનું ચક્રનું અનુવર્તન કરવું એ બહુ કઠિન લાગે. આ ચક્રનું અનુવર્તન કરવા માટે આપણા મનમાં જે કે અવરોધ હોય આપણે દૂર કરવા પડે, અર્થાત મનના રાગદ્વેષ દૂર કરવા પડે. પણ જે રાગદ્વેષનું અનુસરણ કરવા માગે છે, જેમ માને છે કે રાગદ્વેષને સંતુષ્ટ કરવા એમાં જ જીવનની સફળતા છે, એ આ ચક્રનું અનુવર્તન ન કરે તો મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને જે લાભ એને પ્રાપ્ત કરવાના છે એ લાભથી વંચિત રહી જાય. એટલું જ નહીં, પરંતુ વાસ્તવનું પતન થાય. ગાયુ ઇન્દ્રિયારામ મોઘમ પાર્થ સજીવતી. એ મનુષ્ય જીવન વ્યર્થ કર્યું, વેડફ્યું. એટલું જ નહીં, પરંતુ પોતાને માટે અવનતિ છે, અવનતિનું નિમંત્રણ આપે છે, પતનનું નિમંત્રણ આપે છે. એવમ સ્થિતે આવું છે કે જેથી આ પ્રકારનું ચક્ર છે, અને ભગવાન કહે છે એ ચક્રનું જે અનુસરણ નથી કરતો એ અઘાયુ અર્થાત પાપમય જીવન જીવે છે. તો આ નિયમમાં કોઈ અપવાદ ખરો કે નહીં? શું બધા જ આ નિયમના અંતર્ગત છે કે કોઈક એવું છે જેને અપવાદરૂપ હોય? જેને એવમ સ્થિતે કિમ એવમ પ્રવર્તિતમ ચક્રમ. આ સામાન્ય નિયમ કયો ત્યારે અપવાદ પણ કહેવો પડે. તો આ સામાન્ય નિયમ જે ભગવાને કહ્યો કે જે ચક્રનું અનુવર્તન દરેક મનુષ્ય કરવું જોઈએ, કોઈ અપવાદ ખરું કે નહીં? અર્થ એવું ખરું કે કોઈકે વળી એવી ઉન્નતિ કરી છે જેથી હવે આ ચક્રની આવશ્યકતાથી મુક્ત થયો છે. આ ચક્રનું અનુસરણ કરવાનું પ્રયોજન છે. પ્રયોજન આત્મવિકાસ કરવો, આત્મોન્નતિ કરવી પ્રયોજન છે. જેણે એવો વિકાસ કર્યો છે, ઉન્નતિ કરી છે, એ હવે એનાથી મુક્ત છે. એવા ભગવાને એનું પણ અહીંયા નિર્દેશ કરવો જોઈએ કે એવા પણ કેટલાક છે જે અપવાદરૂપ છે, જેમણે આ ચક્રનું અનુસરણ કરવાનું હોતું નથી. એવમ સ્થિતે કિમ એવમ પ્રવર્તિતમ ચક્રમ સર્વેષામ અનુવર્તનીયમ. શું બધાએ જ આ ચક્રનું અનુસરણ કરવાનું છે? આવસ્વિત પૂર્વોક્ત કર્મયોગ અનુષ્ઠાન ઉપાય પ્રાપ્યામ, અથવા આગળ જે કર્મયોગ કહેવામાં આવ્યો એ કર્મયોગ રૂપી ઉપાયથી જે પ્રાપ્ત છે, તો કે આત્મનિષ્ઠા જે સાંખ્યોએ જેનું અનુસરણ કરવાનું છે. કર્મયોગે યોગીના, તો જ્ઞાન યોગીને સાંખ્યાનામ, તો જે સાંખ્યો છે જેમણે આ જ્ઞાન યોગની નિષ્ઠાની માટેની યોગ્યતા પ્રાપ્ત કરી છે, એમાં અપવાદરૂપ ખરા કે નહીં? એવમ અર્થમ અર્જુનસ્ય પ્રશ્ન આશંક્ય. ક્યાં તો અર્જુનના મનમાં આ પ્રકારનો પ્રશ્ન હોય કે આમાં કોઈ અપવાદરૂપ છે કે નહીં, અથવા સ્વયમેવ શાસ્ત્રાર્થસ્ય વિવેક પ્રતિપત્ત્યર્થમેવ, અથવા ભગવાન પોતે શાસ્ત્ર અર્થનો વિવેક આ પ્રકારે. એ શાસ્ત્રમાં બે માર્ગ છે, કર્મ માર્ગ છે અને જ્ઞાન માર્ગ છે. વેદમાં કર્મ માર્ગ સાધન છે, જ્ઞાન માર્ગ સાધ્ય છે. એ પ્રકારે વેદોની રચના છે. એ પ્રકારે એ જ ઉપદેશ ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યો છે.
તમ વાયેતમ આત્માનં વિદિત્વા નિવૃત્તમિથ્યા જ્ઞાના સંતઃ. આ પ્રકાર આત્મા જે અશનાયા પીપાસા શોક મોહ જરા મૃત્યુમત્યેથી આત્માનું આપણું પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે? ભૂખ, તરસ, શોક, મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અર્થાત ષડ ઉર્મિથી પર એ આત્મા છે. શોક મોહ બે ઉર્મિ છે, મનનો ધર્મ છે. જરા મૃત્યુ બે ઉર્મિ છે, એ શરીરનો ધર્મ છે. અશનાયા વિપાસા બે ઉર્મિ પ્રાણનો ધર્મ છે. આ બધા ધર્મથી પર. એવમ આત્માનં વિદિત્વા નિવૃત્તમિથ્યા જ્ઞાન સંતઃ. આત્માને પરોક્ષતા પ્રકારે જાણીને કે વાસ્તવિક રીતે હું તો આ ષડ ઉર્મિથી મુક્ત છું. નિવૃત્તમિથ્યા જ્ઞાન સંતઃ. અને તેથી આત્મજ્ઞાનવાળા વડે જેમણે અજ્ઞાનમાંથી જે અજ્ઞાન નિવૃત્ત કર્યું છે. બ્રાહ્મણા મિથ્યા જ્ઞાનવદ્ભિ અવશ્યમ કર્તવ્યેભ્ય પુત્રૈષણાદિભ્ય વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. તો વિવેકી મનુષ્ય છે એનું વર્ણન કર્યું શાસ્ત્રમાં. પુત્રૈષણાદિભ્ય વ્યુત્થાય મિથ્યા જ્ઞાનવદ્ભિ અવશ્યમ કર્તવ્યેભ્ય. એને મિથ્યા જ્ઞાન છે અર્થાત આત્મા વિશે જે ભ્રમ ધરાવે છે, આત્માને ભૂખ તરસવાળો માને છે, જરા મૃત્યુવાળો માને છે, શોક મોહવાળો માને છે. એ લોકો તો શોક મોહને જરા મૃત્યુને બધાને એમાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન કર્યા જ કરવાના, કારણ કે એ સર્વ આત્માનો ધર્મ માને છે. આનું આમ અવિવેક કે વાસ્તવિક ઉપાધિનો ધર્મ છે અને આત્માનો ધર્મ માનો એવો અવિવેક પ્રવર્તમાન છે. અને તેથી પુત્રેષણા, વિત્તૈષણા, લોકૈષણા આ બધી એષણાઓ હોય છે, જે આ પ્રકારની જે જરૂરિયાતો છે અથવા માનવામાં આવેલી જરૂરિયાતો મુક્ત થવા માટે પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. પણ જેઓમાં વિવેક જાગૃત થયો છે કે આ તો અનાત્માનો ધર્મ છે, હજી જ્ઞાન થયું નથી પણ વિવેક જન્મ્યો છે કે આ ભૂખ તરસ છે, જરા મૃત્યુ છે, શોક મોહ છે, એ બધા અનાત્માના ધર્મ છે, આત્માનો ધર્મ નથી એવો વિવેક જન્મ્યો છે. અને તેથી તમ વા એતમાત્માનં વિદિત્વા આ પ્રકાર આત્માને જાણીને કે આ ષડ ઉર્મિથી મુક્ત છે એ પ્રકારે જાણીને નિવૃત્ત મિથ્યા જ્ઞાન સંત બ્રાહ્મણા. જે બ્રાહ્મણો બ્રહ્મજ્ઞાનીઓ જે નિવૃત્ત મિથ્યા જ્ઞાનથી નિવૃત્ત થયા છે, મિથ્યા જ્ઞાન અવશ્યમ કર્તવ્યેભ્ય. તો હવે જેનામાં અજ્ઞાન છે, અજ્ઞાની લોકો જે ભૂખ તરસને, શોક મોહને, જરા મૃત્યુને આત્માનો ધર્મ માને છે, એ તો એ પ્રકારે પ્રયત્ન કર્યા કરવાના શોક મોહમાંથી, જરા મૃત્યુમાંથી, ભૂખ તરફ મુક્ત થવા માટે સતત પ્રયત્નશીલ રહેવાના. એ માટે એમને પુત્રૈષણાદિભ્ય વ્યુત્થાય. તો એ લોકો પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા આ બધી એષણાઓ કહો, આ બધી ઈચ્છાઓ કોઈને વશ થયેલા હોય એ અવિવેકી. એ વિવેકી છે આ પ્રકારની એષણાઓને વશ ન થાય. વ્યુત્થાય ભિક્ષાચર્યમ ચરંતી. જે વિવેકી છે હજી જ્ઞાની નથી પણ વિવેકી છે, પરોક્ષ જ્ઞાન છે કે ભાઈ આ ભૂખ તરસ આત્માનો ધર્મ નથી તો પ્રાણનો ધર્મ છે. આ જરા મૃત્યુ આત્માનો ધર્મથી દેહનો ધર્મ છે. શોક મોહ આત્માનો ધર્મથી એ તો મનનો ધર્મ છે. હવે એ લોકો શોકને, મોહને, ભૂખ, તરસને આ બધાને દૂર કરવા માટે પ્રયત્નશીલ, હવે એ પ્રયત્ન નથી કરતા. તો આત્મા સર્વ ધર્મથી મુક્ત છે એને જાણવાનું. અને તેથી વ્યુત્થાય ભિક્ષાચર્યમ ચરંતી.
બધી અત્યાર સુધી આ ઈચ્છાઓને સંતુષ્ટ કરવા માટે જીવન જીવતા હતા. જોકે આ બધી ઈચ્છાઓ તો મિથ્યા છે, એટલે કે આત્માનો ધર્મ નથી. તેથી એ ઈચ્છાઓને પૂરી કરવાની પ્રવૃત્તિમાંથી મુક્ત થાય છે. હવે શું કરવાનું? હવે માત્ર જ્ઞાનની સાધના કરવાની. આત્મા માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, પણ હવે જ્ઞાનની સાધના કરવી એ જ જનાજોનું મુખ્ય હવે ધ્યેય થઈ ગયું. એ માટે હવે આ બધાની જરૂર નથી. પુત્રની જરૂર નથી, વિત્તની જરૂર નથી, લોકની જરૂર નથી, આ સંસારની જરૂર નથી. એટલે આ સંસારનો ત્યાગ કરવો એવું પણ આ શાસ્ત્ર કહે છે. અથવા ભિક્ષાચર્યમ ચરંતી. એકવાર આ વિવેક જન્મ્યો પછી તમારે આ વ્યવસ્થામાં ન રહેવું જોઈએ. વ્યવસ્થા બધી ઈચ્છાઓ પૂરી કરવા માટેની વ્યવસ્થા છે, જેને આપણે સંસાર કહીએ. જેને તમારા વિવેક જન્મ્યો કે આ ઈચ્છા આત્માનો ધર્મ નથી, એમાંથી મારે એ પૂરી કરવાની, તો એ વ્યવસ્થાની પણ જરૂર નથી. પણ એ વ્યવસ્થાનો ત્યાગ કરે. અથવા ભિક્ષાચર્યમ ચરંતી. માત્ર હવે ભિક્ષાનું આચરણ કરે છે દેહને ટકાવી રાખવા માટે. ભાષ્યકાર કહે છે હવે ન તેષાં આત્મજ્ઞાનિષ્ઠા વ્યતિરેકેણ અન્યત કાર્યમસ્તિ એવં શ્રુત્યર્થમ. તો શ્રુતિમાં આ પ્રકારે કહેવામાં આવ્યું બૃહદારણ્યક ઉપનિષદમાં કે આ પ્રકારનું વિવેક જન્મ્યાને કારણે હવે વ્યુત્થાય અથવા ભિક્ષાચર્યમ ચરંતી. પોતાની ઈચ્છાઓને જે સત્યતા આપતા નથી, અંતેથી ઈચ્છાઓ પૂરી કરવા માટેનું સાધન વ્યવસ્થા હતી એ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરે છે અને ભિક્ષાચર્યમ ચરંતી. એ લોકોએ સંન્યાસ સ્વીકાર્યો અને ભિક્ષાથી જ પોતાનું ગુજરાન કરીને બાકીનો સમય શક્તિ છે એને જ્ઞાન પ્રાપ્તિ માટે એનો ઉપયોગ કરે. તો ભિક્ષાચર્યમ છે ને શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ. ભિક્ષાનું આચરણ છે શેના માટે છે? પોતાના દેહને ટકાવી રાખવા પૂરતું જ છે, દેહના ભોગ માટે નથી. ચરંતી ન તેષાં આત્મજ્ઞાનિષ્ઠા વ્યતિરેકેન અન્યત કાર્યમસ્તિ. હવે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ મોક્ષનું એકમાત્ર સાધન છે અને એ જ હવે મારું ધ્યેય છે. આ ત્રણ પ્રકારની ઈચ્છાઓ જ્યારે ન હોય ત્યારે કઈ ઈચ્છા બાકી રહે? હજી ઈચ્છા છે ખરી. કઈ છે? તો મોક્ષ ઈચ્છા. મોક્ષની ઈચ્છા એટલે આ બધી ઈચ્છાઓ દૂર થઈ જાય તેને સાચી ઈચ્છા વાસ્તવમાં પ્રગટ થાય. વાસ્તવમાં આપણો એક જ ઈચ્છા છે, મોક્ષની ઈચ્છા. વિવેક ન હોવાને કારણે એ મોક્ષની ઈચ્છા જ અનેક પ્રકારની ઈચ્છાઓ રૂપમાં પ્રગટ થતી હોય છે. કોઈ પણ ઈચ્છાને આપણે તપાસીએ તો છેવટે એમાં જણાશે કે ઈચ્છાની પાછળની ઈચ્છા તો મોક્ષની જ ઈચ્છા છે. ભલે ભાઈ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા ગમે તે ઈચ્છા હોય, એ ઈચ્છા માત્ર ઈચ્છા પૂરી કરવા માટે નથી, પણ છેવટે મુક્ત થવાની ઈચ્છા છે એની પાછળ. મોક્ષની ઈચ્છાથી પ્રેરાયેલી ઈચ્છાઓ છે. મોક્ષ કોને કહેવાય એનો કદાચ વિવેક ન હોય, પણ દરેક ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે, મોક્ષની ઈચ્છા. વિવેક જેને જન્મ્યો છે હવે પેલી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાનો સમય શક્તિ નહીં વેડફે. એટલે પુત્રેષણાદિભ્ય વ્યુત્થાય. અત્યાર સુધી પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણાની સત્યતા આપવામાં આવતી હતી. એ ક્ષણાઓ પૂરી કરવાનો પ્રયત્ન થતો હતો. હવે એનો ત્યાગ કરે વ્યુત્થાય કે આનાથી જીવનનો કોઈ અર્થ સરવાનો નથી. આ તો માત્ર સંસાર ચક્રમાં જ મને જોડાયેલો રાખે છે, બંધાયેલો રાખશે. તેથી આ બધી ઈચ્છા વ્યુત્થાય એમાંથી ઉઠીને
એને ઉપર થઈને, આ ઈષ્ણાદ મુક્ત થઈને એને ઉપર થઈને ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાનું આચરણ કરે છે. ભિક્ષા શાને મળે છે? શરીર સ્થિતિ માત્ર પ્રયુક્તમ, પોતાના દેહને જાળવી રાખવા માત્ર જેનું પ્રયોજન એવું ભિક્ષા આચરણ કરે છે. તેષામ આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરેકેણ અન્યત કાર્યમસ્તિ. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ મોક્ષનું સાધન છે. અને મોક્ષ એકમાત્ર જેની ઈચ્છા બચી છે, માટે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જેની એકમાત્ર ઈચ્છા છે. અંતેથી આત્મજ્ઞાન નિષ્ઠા વ્યતિરેકેણ ન અન્યત કાર્યમસ્તિ. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ સિવાય બીજું કોઈ કાર્ય રહ્યું નથી. એવમ શ્રુત્યર્થમ, આવું શાસ્ત્રમાં બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એટલે ભાષ્યકાર કહેવા માંગે છે, કહે છે ઇહ ગીતા શાસ્ત્રે પ્રતિપાદયિષિતમ, પી ઉમેરવાનો છે, પ્રતિપિપાદયિષિતમ આવિષ્કુર્વન આહ ભગવાન યસ્તુ ઇતિ. કે આ પ્રકારનો શ્રુતિનો અર્થ છે કે આ બધી ઈચ્છાઓ પણ છેવટે એમાંથી ઉપર ઉઠવાનું છે અને મોક્ષની એકમાત્ર ઈચ્છા રહે અને એમાં નિષ્ઠ થવાનું છે, એવો શ્રુતિનો અર્થ છે. એવું ઉપનિષદ કહેવા માગે છે. કહ્યું આ વાક્ય જે કહ્યું એમાં પુત્રેષણાયા વિત્તેષણાયા લોકેષણાય ઉત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી, એવું જે કહ્યું એનો અર્થ આ પ્રકારનો થાય. તો એ જ અર્થ ગીતા શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે. એ જ અર્થનું પ્રતિપાદન કરવું એવું જ ભગવાનને ઈચ્છનીય છે. માટે એ હવે પોતે ભગવાન પોતે આવિષ્કાર કરે છે કે જે વાત શ્રુતિમાં કહેવામાં આવી એ જ વાત ભગવદ્ ગીતામાં કહેવામાં આવે છે. યસ્તુ ઇતિ. 17મા શ્લોક કહે છે કેવી જાતનું જોડાણ આવે શ્લોકો વચ્ચેની જે સંગતિ આપે છે. પેલામાં અઘાયુ ઇન્દ્રિય રામ મોઘમ પાર્થ જીવતી. હે પાર્થ, આ માણસ વ્યર્થ પોતાનું જીવન એમાંથી આત્મરતિ એ ઝીરોથી ઇન્ફિનિટી ક્યાંથી ક્યાં પહોંચી ગયું. એટલે કેવી રીતે એની સંગતિ હોય, આ બે વચ્ચે શું સંબંધ છે, એ માટે ભાષ્યકારે આટલી મોટી પ્રસ્તાવના કરી કે આ ચક્ર છે, બધાએ આ ચક્ર અનુવર્તન કરવાનું છે. એમાં કોઈ અપવાદરૂપ છે? આ સંસારમાં નિષ્ઠા રાખવાની છે કે બીજી કોઈ નિષ્ઠા છે? જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. આમ કર્મયોગનું વર્ણન કરવામાં આવ્યું, યોગીઓની નિષ્ઠાનું વર્ણન કરવામાં આવ્યું. બીજી પણ નિષ્ઠા છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ. સાંખ્યો સંન્યાસી માટે જ્ઞાન યોગ, એ પણ કહેવું જોઈએ. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. આગળના શ્લોક સુધીમાં કહેવામાં આવ્યું કે જગતમાં કર્મનું ચક્ર પ્રવર્તમાન છે. આ કર્મ છે જગતના ચક્રને ચલાવનારું છે અને માટે પ્રત્યેક મનુષ્યએ એ ચક્રનું અનુવર્તન કરવું જોઈએ. માટે કર્મ એટલે કર્તવ્ય કર્મ દરેકના જેનું હોવું જોઈએ. યસ્તુ પરંતુ
પણ અપવાદરૂપ છે, જે સામાન્ય નિયમ છે એમાં અપવાદરૂપ છે. યસ્તુ આત્મરતિ એવ સ્યાદ, જે આત્મામાં રતિ ધરાવનાર છે, આત્મતૃપ્ત માનવ, એની તૃપ્તિ પણ આત્મામાંથી જ પ્રાપ્ત આવે છે. આત્મ સંતુષ્ટ, તેની તુષ્ટિ પણ આત્મામાંથી છે. તો રતિ, તુષ્ટિ, તૃપ્તિ, પ્રિય, મોદ, પ્રમોદ, આ આનંદ છે. અહીં 3 કક્ષાઓ કહેવામાં આવી તૈત્રીય ઉપનિષદમાં: પ્રિય, મોદ, પ્રમોદ. પ્રિય એટલે સુખની એ માત્રા, કે આપણો પ્રિય વિષય છે, એના વિચાર માત્રથી જે આનંદ જન્મે એને પ્રિય કહેવામાં આવે. એ પ્રિય વિષય પ્રાપ્ત થાય હજી આનંદ જન્મે એને મોદ કહેવામાં આવે. એ વિષયનો ઉપભોગ કરવામાં આવે ત્યારે આનંદની પરાકાષ્ઠા હોય એને પ્રમોદ કહેવામાં આવે. પ્રિય, મોદ, પ્રમોદ. અહીંયા આગળ રતિ, રતિ, તુષ્ટિ, તૃપ્તિ. તો રતિ પછી તુષ્ટિ, સંતોષ, પછી તૃપ્તિ. ભલે અહીંયા વચ્ચે તૃપ્તિ વચ્ચે મૂકી છે, તો એનો ક્રમ એ પ્રકારે કરવાનો. એ આત્મામાં રતિ ધરાવનાર છે, આત્મામાં જ તૃપ્તિ પ્રાપ્ત કરે છે, આત્મામાં જ સંતોષ ધરાવે છે, કે આત્માથી જ સંતોષ ધરાવે છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને હવે કાંઈ કરવાનું બાકી રહેતું નથી. કાર્યમ, કાર્ય એટલે કર્તવ્ય, જે કરવું જોઈએ. કાર્ય એટલે કર્મ નહીં. એટલે એ તો માણસ, જ્ઞાની માણસ કર્મ કરવાનો જ છે. એની ઉપાધિ છે, કંઈ ને કંઈ કરવાની જ છે ઈશ્વરની યોજના પ્રમાણે. પણ એની પાછળ એનું કોઈ વ્યક્તિગત પ્રયોજન છે કે નહીં? સામાન્ય મનુષ્ય જે કંઈ કર્મ કરે એમાં એનું કોઈ વ્યક્તિગત પ્રયોજન હોય, અંગ્રેજીમાં કે એજન્ડા હોય. કશું કરીએ આપણે તો એમાંથી કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એવું પ્રયોજન હોય. તો એની પ્રાપ્ત કઈ ઈચ્છા ક્યાં સુધી હોય? જ્યારે પ્રાપ્ત કરવાનું બાકી હોય ત્યાં સુધી. પણ જેણે બધું પ્રાપ્ત કરી લીધેલું છે અને છતાં અહીં કર્મ કરે છે, એટલે એને પેલી પ્રાપ્ત કરવાની કોઈ જેનું પ્રયોજન રહ્યું નથી. તો શું પ્રયોજન છે? બસ કર્મ કરવું. પહેલાં સુખ માટે કર્મ કરતો હતો, હવે સુખથી પ્રેરાઈને કર્મ કરે છે. તો કર્મ આ પ્રકારે હવે બસ કર્મ કેમ ના કરવું એવો પ્રશ્ન છે. શું કામ કહે, કેમ ના કરવું? પહેલાં કેમ કરતો નથી? તો કરવાનું, કારણ કે પ્રયોજનથી કરવાનું. જેણે જીવનનું પ્રયોજન સિદ્ધ કર્યું છે એનું કંઈ કરવાનું બાકી નથી. કર્તવ્ય નથી, કાર્ય એટલે કર્તવ્ય નથી, છતાં એ કરે છે. કેમ? કારણ કે બીજું શું કરે? ઈશ્વર જે કરાવે છે એ કરે છે, કોઈ વ્યક્તિગત પ્રયોજન વગેરે કરે છે. આનું નામ સંન્યાસી. આ પ્રકારનો સંન્યાસ એ જીવનનો ધ્યેય છે. અને એ પણ વેદની અંદર આ જ વસ્તુ કહેવામાં આવી છે, કર્મકાંડમાં અને ઉપનિષદમાં. કર્મકાંડમાં કર્મયોગ અને ઉપનિષદમાં જ્ઞાનયોગ. એ દ્વારા આ જ વસ્તુ ત્યાં પણ કહેવામાં આવી છે એ શબ્દમાં. એટલે ભાષ્યકાર કહે છે, યસ્તુ સાંખ્ય આત્મજ્ઞાનિષ્ઠ આત્મરતિ આત્મનેવ રતિ નિર્વિષયેષુ યસ્ય સહ આત્મધરેવ સ્યાદ ભવેદ. યસ્તુ એટલે ભગવાને કહે છે પરંતુ જે. તું એટલે પરંતુ. પેલું અઘાયુ ઇન્દ્રિયારામ મોઘમ એટલે એવું લાગે છે કે આ પ્રવૃત્તિ ચક્ર છે કર્મનું,
એનું દરેક જણ અનુસરણ કરવું જોઈએ. પરંતુ એમ કે ભગવાન અહીંયા આગળ અપવાદ બતાવે છે. આત્મરથ એવ સ્યાત, જે આત્મા જ રતિ ધરાવનાર છે, આત્માની તૃપ્તિ, આત્માને સંતુષ્ટ, એને હવે આ ચક્રમાં જોડાવાનું નથી, એનું કંઈક કરવાનું રહેતું નથી, હવે એની કોઈ ફરજ રહેતી નથી. એ કોઈ યસ્તુ એટલે સાંખ્ય, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. આમ કર્મયોગી નિષ્ઠા છે આગળ કહેવામાં આવી, કર્મનિષ્ઠા. હવે આ સાંખ્યની જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવે છે. આત્મજ્ઞાન નિષ્ઠા, જે આત્મજ્ઞાનમાં નિષ્ઠા છે, એને કારણે કોણ છે, કેવો છે? આત્મરતિ, આત્મની એવ રતિ, યસ્ય સ આત્મરતિ, બહુવ્રીહી સમાસ. આત્મની એવ રતિ યસ્ય સહ, જેના આત્મામાં જ રતિ છે એને અહીંયા આત્મરતિ કહેવામાં આવ્યો. તો ક્યાં નથી? ન વિશેષ. બધા રતિ એટલે આપણે આપણા પ્રિય વસ્તુના વિચાર માત્રથી જે આનંદ આવે ને રતિ કહેવામાં આવી. એટલે માણસ હંમેશા પોતાની પ્રિય વસ્તુનું ચિંતન કર્યા કરતો હોય. એ કેવો છે? એવા વિષયોનું ચિંતન કરે જેમાંથી આનંદ આવે. તો કે ન વિષય શું? આ જે જ્ઞાની પુરુષો છે એણે વિષયનું ચિંતન કરવામાં, તો રતિ પ્રાપ્ત કરવા માટે વિષયના ચિંતનની આવશ્યકતા નથી. એનું મન તો આત્મચિંતનમાં જ રહેશે. તેથી અજ્ઞાની મનુષ્ય જે વિષયોથી પ્રાપ્ત કરે છે એ આ જ્ઞાન પુરુષ આત્મામાંથી જ પ્રાપ્ત કરે છે. આમ તો બધા આત્મામાંથી જ પ્રાપ્ત કરે છે. આત્મા એકમાત્ર સુખનો સ્ત્રોત છે, સુખનું ઉદ્ભવ સ્થાન છે, એકમાત્ર સુખ સ્વરૂપ છે. પણ વિષયમાંથી આનંદ આવતો હોય, જે અવિવેકી મનુષ્ય માને છે કે આ વિષયમાંથી આવ્યો, વાસ્તવમાં આત્મામાંથી જ આવતો હોય છે. એટલે આ વિષય જે છે એ મારા મનમાં એવી સ્થિતિ ઉત્પન્ન કરે કે જેથી મનની બહિર્મુખતામાંથી મુક્ત થઈ જાય. મન ક્ષણભરમાં અંતર્મુખ બને અને એ રીતે અંતર્મુખ બનવાથી આત્માનો જ આનંદને મળે. એટલે મનને આનંદ તો આત્મામાંથી જ મળે. પણ ક્યારે એવું થાય? મન જ્યારે અંતર્મુખ બને ત્યારે. આ વિષય છે એ મનને અંતર્મુખ બનાવવામાં નિમિત્ત બન્યો. આપણને વિવેક ન હોય કે આ વિષય આત્માના આનંદ માટે નિમિત્ત છે, આપણે માની લઈએ કે આ વિષયમાંથી જ આનંદ આવ્યો. એટલે આત્મરતિ, જે જાણે છે તે જાણે કે આત્મા એકમાત્ર રતિ એટલે આનંદનો વિષય છે. ન વિષયેષુ યસ્ય સહ આત્મરતિ. રતિ એટલે કે પ્રેમ વિષયોમાં નથી, આત્મામાં જ છે. અન્નમ જ્ઞાન, અન્નમ જ્ઞાન એટલે આત્મા એકમાત્ર આનંદ સ્વરૂપ છે. અને તેથી ક્યાંય પણથી આનંદ આવતો હોય એમાં જ્ઞાની પુરુષને તો એ આત્માના આનંદનો જ અનુભવ થાય છે. એ જાણે છે કે ભાઈ આ ફૂલ તો નિમિત્ત જ છે, આ પદાર્થ નિમિત્ત જ છે, અને વાસ્તવિક આનંદ તો આત્મામાંથી જ આવતો હોય છે. એ જ્ઞાનમાં જ નિષ્ઠ છે. અને તેથી આપણને સુખ આપનાર વિષયોના વિચાર આવે તો આપણે સુખ થાય. એ પ્રકારના સુખને રતિ કહેવામાં આવી. એ જાણે છે કે આત્મા જ એકમાત્ર સુખનું ઉદ્ભવ સ્થાન છે, પણ એ રતિ પણ કોઈ વિષયમાં નથી, આત્મામાં જ છે. આત્મતૃપ્તશ્ચ આત્મના એવ તૃપ્તઃ ન અંધરસાદિના સમાનવઃ મનુષ્યઃ સંન્યાસી
आत्मनेव च संतुष्टः। आत्मरति आत्मतृप्तः। आत्मना एव तृप्तः न अन्नरसादिना। આપણે તૃપ્તિ પ્રાપ્ત થાય લાડુ વગેરેથી તો રતિ, તુષ્ટિ, તૃપ્તિ. આમ લાડુને વિચારથી જે આનંદ આવે એને રતિ કહીએ. થાળીમાં મૂકવામાં આવ્યો તૃપ્તિ, એને મોં મૂકવામાં આવ્યો તુષ્ટિ. એટલે આનંદની 3 કક્ષાઓ થઈ. તુષ્ટિ અને તૃપ્તિ એટલે આત્મા લાડુના વિચારથી આનંદ આવે અને પ્રાપ્ત કરવાથી તુષ્ટિ અને ભોગવવાથી તૃપ્તિ. સ માનવ મનુષ્ય સંન્યાસી કહી દીધું. આત્મની એવ ચ સંતુષ્ટ. સંન્યાસી એટલે વેશથી હોય કે ના હોય, તો સ્વભાવથી તો સંન્યાસી જ છે. કારણ કે હવે ક્યાંય પણ આ સંન્યાસી કોને કહેવાય? જેને કોઈ પ્રત્યે કશા પ્રત્યે આસક્તિ નથી, એ બધા પ્રકારની આસક્તિથી મુક્ત છે, એને આપણે સંન્યાસી કહીએ. ટૂંકમાં ન્યાસ એટલે સમ્યક ન્યાસ, બરાબર છે. બધી વસ્તુ છૂટી ગઈ છે એટલે બધી વસ્તુ પ્રત્યે આસક્તિ છૂટી ગઈ છે. એવું ક્યારે થાય? આસક્તિ આપણી સંતોષાય ત્યારે જે પ્રકારનું સુખ પ્રાપ્ત થાય વિષયમાંથી, એ સુખ જેને આત્મામાંથી પ્રાપ્ત થાય છે અને અન્યત્ર આસક્તિ ન રહે. આસક્તિનો જે વિષય હતો એ બદલાઈને આત્મા થઈ ગયો. એટલે સંન્યાસી એને કહેવાય જેને કોઈ જ કશે પણ આસક્તિ નથી. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, આ બધા પ્રકારની એષણાથી મુક્ત થયો. પુત્રીને અયમ લોક જઈએ, આ લોક એને કોઈ રસ નથી. કર્મણા પિતૃલોક, એમાં પણ રસ નથી. વિદ્યા, બ્રહ્મલોક, સ્વર્ગલોક, એમાં પણ બધા લોક આવી ગયા. આ બધા લોકમાં ચડિયા તો સુખ પ્રાપ્ત થાય આપણને, પણ છેવટે તે સુખ તે વિષયોમાંથી આવતો. એ લોકમાં જે વિષયો છે એમાંથી સુખ મળતું હોય છે. અને છતાં પણ એ સુખમાં હંમેશા ભોગતા અને ભોગ્યનું દ્વૈત તો રહેતું જ હોય છે. જ્યાં ભોગતા ભોગ્યનું દ્વૈત હોય ત્યાં આગળ ક્યારેય પણ પૂર્ણતા ન હોય. કારણ કે આ સુખ ભોગવનાર ભોગતા છે, એ ભોગતા ભોગ્ય કરતા જુદો છે. એટલા માટે ભેદભાવથી મુક્ત થતો નથી, એટલે પૂર્ણતાથી મુક્ત થતો નથી. હું ભોગતા છું માટે ભોગ્ય નથી. તેથી ભોગ્ય અને ભોગતા વચ્ચેનો જે ભેદ છે જળવાઈ રહે છે. ત્યાંથી માણસને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય. એટલે જે આ બધા ભેદભાવથી પણ હવે મુક્ત છે સંન્યાસી, જે હવે આત્મામાં નિષ્ઠ છે. આત્મનિવ જ સંતુષ્ટ, જે આત્મામાં જ સંતુષ્ટ છે. ચાલો સંતોષની વ્યાખ્યા કરે છે ભાષ્યકાર. સંતોષો હિ બાહ્યાર્થ લાભેન સર્વસ્ય ભવતિ તમ અનપેક્ષ્ય આત્મનિ એવ ચ સંતુષ્ટ સર્વતઃ વીતતૃષ્ણઃ ઇત્યેતદ. જેને આત્મામાંથી સંતોષ છે. સંતોષો હિ બાહ્યાર્થ લાભેન સર્વસ્ય ભવતિ. કોઈને પણ સંતોષ ક્યારે જન્મે? પોતાનો ઈચ્છિત વિષય જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સંતોષ જન્મે. તુષ્ટિ, તૃપ્તિ તો થઈ ગઈ. એટલે તૃપ્તિ સમજાવી ને મહારાજે, પણ વાસ્તવમાં રતિ, તુષ્ટિ અને તૃપ્તિ. તુષ્ટિ સમજાવી કે સંતોષ ક્યારે થાય? આપણને જ્યારે ઈચ્છિત વિષય પ્રાપ્ત થાય ત્યારે. તૃપ્તિ ક્યારે થાય? એ ઈચ્છિત જ્યારે ભોગવીએ ત્યારે.
અંતે સર્વતઃ વીત તૃષ્ણ ઇત્યર્થ. ટૂંકમાં આ જ્ઞાની પુરુષ છે એ બધી રીતે તૃષ્ણાથી મુક્ત છે. એને સર્વથા વીત તૃષ્ણા, ક્યાં એની તૃષ્ણા રહી નથી. કારણ કે એની તુષ્ટિ, તૃપ્તિ, રતિ આ બધી જ વસ્તુઓ આત્મામાંથી છે. એટલે કોઈ વિષય નથી જેની એને જરૂરિયાત હોય. અને માટે કોઈ પ્રકારની તૃષ્ણાથી કે સર્વ આસક્તિથી મુક્ત છે. નામ જ મુક્તિ. આપણે બંધાયેલા હોઈએ તો કંઈ બહારના દોરડાથી બંધાયેલા નથી. મનમાં જે આસક્તિ છે એનાથી બંધાયેલા છે. એવું મન છે એ આપણું નિયંત્રણ કરે છે. આપણી આસક્તિ પૂરી કરવા માટે આ મન આપણે બાધિત કરે છે. અને એ રીતે આપણે આપણા મનના જ નોકર બનીએ છીએ, સેવક બનીએ છીએ, દાસ બનીએ છીએ. મનના દાસ બનીએ છીએ. તો એ પ્રકારની દાસ્યતા પર મુક્ત થઈ ગયા. સર્વતઃ વીત તૃષ્ણ ઇત્યર્થ. બધેથી બધામાંથી એની તૃષ્ણાથી મુક્ત થઈ ગયો. એટલે આ પ્રકારનો એક આદર્શ છે. તૃષ્ણામાંથી મુક્તિ પ્રાપ્ત કરવી. એટલે એને કારણે તમે ઘરમાંથી મુક્તિ પ્રાપ્ત, એ બધી એ પછી એ ગૌણ વસ્તુઓ છે. ટૂંકમાં વસ્તુથી અંતર કેળવવું એ પણ મુક્તિનો એક અંશ છે. પરંતુ કદાચ એ પ્રકારનું અંતર ન પણ હોય અને આ સર્વ તૃષ્ણાથી મુક્ત હોય તો એ મુક્ત છે. અને આપણે વસ્તુ અંતર કેળવ્યું હોય, જ્યાં તૃષ્ણા ન ગઈ હોય તો હજી આપણે મુક્ત નથી. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાન કહે છે વિષય જે આપણે અંતર ઉત્પન્ન કરી શકીએ પણ વિષયનો રસ આપણામાં રહી જાય છે. રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એ રસ ક્યારે જાય? એનાથી ઉત્તમ રસ પ્રાપ્ત થાય ત્યારે. અને પરમાત્મા સર્વોત્કૃષ્ટ રસ છે, રસ સ્વરૂપ છે. એ પ્રાપ્ત થાય ત્યારે બધો રસ જતો રહે. ટૂંકમાં રસમાંથી મુક્ત થવું એમાં આપણો સંકલ્પ નથી. વૈરાગ્ય એ પણ સંકલ્પનું પરિણામ નથી. વૈરાગ્ય પણ આત્મની પૂર્ણતાની પ્રાપ્તિનું પરિણામ છે. તો જેટલે અંશે આપણે આત્મસંતોષ પ્રાપ્ત કર્યો હોય એટલે અંશે આપણે વિરક્ત બનીએ. આપણે સંકલ્પથી વિષયોથી મુક્ત થઈએ અને એ પ્રકારનું જીવન જીવીએ, બરાબર છે અને ઈચ્છનીય છે, ખોટું નથી. પણ છેવટે તો અંતરથી આ મુક્ત થવું પડે. તેથી અંતિમ મુક્તિ તો એ છે કે આપણે બધા જ વિષયોની તૃષ્ણામાંથી મુક્ત થઈએ. એટલે વિષય આપણામાં કોઈ પ્રકારની ભોગ બુદ્ધિ ન જન્માવી શકાય. એટલે વિષય આવે એટલે તરત જ ભોગ બુદ્ધિ જન્માવે કે જો કેવી સરસ સુગંધ, મીઠી સુગંધ છે. આ પ્રકારે વિષયો આપણું નિયંત્રણ કરતા હોય છે. કેવી રીતે? આપણામાં ભોગ બુદ્ધિ જન્માવી. ભલે ત્યાં રહ્યા હોય છતાં પણ એ વિવેક શ્રેણીમાં કહેવામાં આવે કે રાગ છે ને એ આપણને ખરે બાંધનારો છે. એ વિષય બાંધે છે કેવી રીતે? રાગરૂપી દોરડાથી રાગ ઉત્પન્ન કરીને. એ રાગ મુક્ત થયા એટલે પછી વિષય હોય કે ના હોય, હોય તો એ વાંધો નથી. વિષયનું હોવા ન હોવાનું ગૌણ છે, રાગનું ન હોવાનું મુખ્ય છે. આપણે વિષયને અંતર ઉત્પન્ન કરીએ છેવટે વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે, એ બરાબર છે. પણ છેવટે તો વિષયની આસક્તિમાંથી કે એના પ્રલોભનથી મુક્ત થવું જોઈએ. એ ત્યારે થયા જ્યારે આપણે આત્માવી સંતોષ પ્રાપ્ત કરીએ. જેટલે અંશે આત્મસંતોષ પ્રાપ્ત કરીએ એટલે અંશે આપણે જગતના વિષયોની આસક્તિથી મુક્ત થઈએ. સર્વતઃ વિદ તૃષ્ણ ઇત્યર્થ. ભાષ્યકારે કહ્યું
કે બધામાંથી એની બધી તૃષ્ણાથી મુક્ત થયો, સર્વતઃ બધેથી કોઈ પ્રકારની તૃષ્ણા એમાં રહી નથી. યહ ઈદૃશ આત્મવિદ તસ્ય કાર્યમ કરણીયમ ન વિદ્યતે નાસ્તિ ઇત્યર્થઃ. ઈદૃશ આ પ્રકારનો આત્મજ્ઞાની જે છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે, કરણીયમ કાર્ય નથી કર્યો, કરણીયમ જે કરવું જોઈએ તે. કાર્ય એટલે માત્ર કર્મ નહીં, પણ કાર્ય એટલે કર્તવ્ય કરવું જ જોઈએ. તો જે માટે આપણામાં આ પ્રકારની પરતંત્રતા હોય કે આ તો કર્યા વગર ન ચાલે. એવું ક્યારે હોય જ્યારે કશું કરવામાંથી આપણે લાભ મળતો હોય ત્યારે, કે કશું ન કરવાનો ગેરલાભ હોય ત્યારે પછી ના શ્લોકમાં ભગવાન કહેશે ત્યાં સુધી આપણે કરવું જ પડે. ન કરીએ તો અંદરથી આપણે કંઈ ને કંઈ બિચારા અંદર સંઘર્ષો ચાલ્યા જ કરે. બહારથી કર્મ ના કરે, સંન્યાસ લઈ લીધો અને પછી રેસ્ટોરન્ટમાં જવાય નહીં, સિનેમા જોવા જવાય નહીં, આવું થાય નહીં, અને અંદરથી ઈચ્છાઓ રહી ગઈ હોય તો કફોડી સ્થિતિ થાય. એટલે કાર્ય આના માટે હવે કર્મ કરવાનું વસ્તુ, કારણ કે એ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી કે ભોગવવાનું રહ્યું નથી. આ જ વસ્તુ પાછી બીજા શ્લોકમાં વધારે કહેવામાં આવે છે. ભાષ્યકાર કહે છે કિંચ નૈવ ઇતિ. કિંચ એટલે એ જ વિષયને ચાલુ રાખે છે ભગવાન. નૈવ ઇતિ 18મા શ્લોકમાં કહે છે નૈવ તસ્ય કૃતેનાર્થઃ ના કૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. નૈવ તસ્ય કૃતેન અર્થઃ. કૃતેન એને કર્મ કરવાથી કશું મેળવવાનું નથી. કોઈ અર્થ એટલે પ્રયોજન. કર્મ કરવાથી એનું કોઈ પ્રયોજન નથી. અકૃતેન કિન્ન કશ્ચન અનર્થ. કર્મ ન કરવાથી એવો કે અનર્થ થવાનો નથી. કર્મ કરવાથી કશું પ્રાપ્ત કરવાનું નથી, કર્મ ન કરવાથી ગુમાવવાનું નથી. બંને રીતે જોવાનું. કર્મ કરવાથી પ્રાપ્ત કરવાનું ન હોય, પણ કર્મ ન કરવાથી ગુમાવવાનું હોય. કશુંક ન કરીએ તો કંઈક જતું રહેતું હોય તો કરવું પડે. આપણે ભાગતો તો પકડી રાખવું પડે. એ જતું રહેતું હોય તો પકડી રાખવું પડે. એટલે ન કરે જતું રહે. એટલે ઘણી વાર વસ્તુ જતી રહેતી હોય પકડી રાખવા એ કર્મ કરવું પડે, અને પકડી અને હોય છોડવા એ કર્મ કરવું પડે. બંને કર્મ કરવું પડે. તો કે આને કરવાથી કંઈ મેળવવાનું નથી, ન કરવાથી ગુમાવવાનું નથી. અસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. જગતના કોઈ અર્થ, કોઈ ભૂત, કોઈ પ્રાણી કશાયના પર એના હવે કોઈ પ્રકારનો વ્યપાશ્રય, કોઈ આશ્રય નથી, પરતંત્રતા નથી. હવે કશી વસ્તુથી પરતંત્ર નથી. કશી વસ્તુમાં હવે એને કોઈ જરૂરિયાત નથી કે આ વ્યક્તિ તો આ તો જોઈએ તો અમારી જરૂરિયાત પૂરી થાય, એવું કશું જ જગતમાં નથી. કહે છે ભાષ્યકાર નૈવ તસ્ય પરમાત્મરતેઃ કૃતેન કર્મણા અર્થઃ પ્રયોજનમ અસ્તિ. નૈવ તસ્ય, તસ્ય એટલે તેને. કોણ? પરમાત્મરતેઃ. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું, એનો અનુવાદ કરે છે કે કોની વાત છે? પરમાત્માની રતિ યસ્ય સ પરમાત્મા રતિ. પરમાત્મા જ રતિ છે. એને હવે કૃતે એના કર્મણા ન અર્થ કંઈ કરવાથી પ્રયોજન નથી, કંઈ કરવાથી મેળવવાનું નથી. એ કંઈ કરતો નથી એમ નથી કહેતા. એને કરવું હોય તો કરે, પણ કશું પ્રયોજન સિદ્ધ કરવા માટે કે મેળવવા માટે એ કરતો નથી.
ભાઈ કરતા હોઈએ આપણે તો આપણે શું કામ તકલીફ લઈએ કે લાભ થતો હોય તો એને એવું કોઈ લાભની આવશ્યકતા રહી નથી. અને માટે હવે એને કે કર્મ કરવાથી કશું પ્રયોજન સિદ્ધ કરવું એવું કંઈ રહ્યું નથી. અસ્તુ તર્હિ અકૃતેન અકર્ણેન પ્રત્યવાયાખ્યઃ અનર્થઃ. ચલો કરવાથી હવે એને કે લાભ એટલે કર્મ કરવાથી જે પ્રાપ્ત થાય છે એનો હવે ઉપયોગ રહ્યો નથી. કર્મ કરીએ એટલે કશું પ્રાપ્ત થવાનું જ છે, એનો ઉપયોગ રહ્યો નથી. એ પ્રાપ્ત થઈ ગયું છે. જીવનમાં પ્રાપ્ત કરવાનું બધું પ્રાપ્ત કર્યું, કારણ કે આત્મપ્રાપ્તિમાં બધી જ પ્રાપ્તિ આવી ગઈ. આત્મપ્રાપ્તિને બને કારણે જેને સર્વ પ્રાપ્ત કરી લીધું છે એને હવે કર્મથી પ્રાપ્ત કરવાનું નથી. તો ચાલો ન કરવાથી ગુમાવવાનું ખરું કે નહીં. બીજું છે પ્રત્યવાયાખ્ય અકરણે પ્રત્યવાય. આપણે આપણી ફરજ ન બજાવીએ તો પાપ લાગે. એ કરવાનું જે ન કરવાનું છે ન કરીએ તો એ પાપ લાગે. આગળ આપણે વાત કરી ગયા, ન કરવાનું કરીએ તો પાપ લાગે જ. પણ કર્મઠોના કહેવા પ્રમાણે કરવાનું ન કરીએ તો એ પાપ લાગે. મને ખબર છે કે મારે કરવું જોઈએ તો એ નથી કરતો. અંદર તો કંઈક કર્મ થયું ને. વેદાંતિન કે કર્મ ના કરો તો તમને કંઈ પાપ ના લાગે, પણ લાગે જ. તમને ખબર છે કે મારે કરવાનું તો એ નથી કરતા. એટલે અંદર તો એ પ્રકારનું એક કર્મ થયું. પોતાને રોકી રાખવાનું, તકલીફ ન લેવાનું, જે કંઈક કારણ હોય તે એ કરવાનું છે. ન કરીએ તો આપણે પાપ લાગે. ન કરવાનું કરીએ તો પાપ લાગે છે, પણ કરવાનું ન કરીએ તો પણ પાપ લાગે. એને પ્રત્યવાય કહેવામાં આવ્યો. અસ્તુ તર્હિ અકૃતેન અકર્ણેન પ્રત્યવાયાખ્ય અનર્થ. કર્મ કરવાથી કોઈ અર્થ છે, પ્રયોજન સિદ્ધ કરવાનું ના હોય તો કર્મ ન કરવાથી કંઈક અનર્થ તો થાય જ નહીં. તો કે નહીં તમે કરવાનું છે ન કરો તો પ્રત્યવાય લાગે, પાપ લાગે. તો કે ના, પાપ રૂપે અનર્થ પ્રાપ્ત થાય કે નહીં, તો કે પણ ન થાય. જો આ બધામાં અહીંયા અપવાદ લાવ્યા. અહીં સ્વામી અત્યારથી કહેવામાં આવ્યું કે ભાઈ અકારણે પ્રત્યવાય, તમે ન કરો તો પ્રત્યવાય લાગે, દોષ લાગે. અહીં કેમ કહે છે કે આ જ્ઞાની પુરુષ કર્મ ન કરે અને કરવાનું છે તે ના કરે તો એને પાપ ન લાગે, એવું કેમ? એ નથી કરતો એમ પણ નથી, એનામાં કર્તૃત્વ નથી. ને કર્તૃત્વ છે ત્યાં આગળ મારે કરવું જોઈએ એ પ્રકારની બુદ્ધિ જન્મે. પણ મને કર્તૃત્વ છે જ નહીં, ત્યાં આગળ મારે કરવું જોઈએ બુદ્ધિ પણ ના જન્મે. એ બુદ્ધિ જન્મે કે મારે કરવું જોઈએ તોય પણ ના કરવું તો પ્રત્યવાય લાગે. અમારું કર્તવ્ય છે છતાંય નથી કરતો તો પ્રત્યવાય. પણ મારું કર્તવ્ય છે એ પ્રકારની વૃત્તિ જ જેને જન્મતી નથી. અને તેથી નથી કરતો એવું નથી, એને કરવાની વૃત્તિ જ જન્મતી નથી. અને તેથી એને પ્રત્યવાય નામ દોષ લાગતો નથી. ના કૃતેન ઇહ લોકે કશ્ચન કશ્ચિદપી પ્રત્યવાય પ્રાપ્તિરૂપ આત્મહાનિ લક્ષણો વા નૈવ અસ્તિ. ઇહ શ્લોકની અંદર ના કૃતેન ઇહ, ઇહ એટલે લોકે આ જગતની અંદર કશ્ચન કશ્ચિદપી કશ્ચન અનર્થ નાસ્તિ કશ્ચિદપી પ્રત્યવાય પ્રાપ્તિરૂપ આત્મહાનિ લક્ષણો વા નૈવાસ્તિ. ક્યાં તો પ્રત્યવાય પાપ લાગે અથવા તો ન કરવાથી ગુમાવવું પડે. આપણે જે કરવાનું છે ન કરીએ તો આપણને કંઈ ગેરલાભ થાય તો જ કરવાનું હોય ને. એટલે કરવાની વસ્તુ ન કરીએ તો ક્યાં તો આપણને ગેરલાભ થાય અથવા તો કરવાનું ન કરીએ તો પાપ લાગે. એટલે બે વસ્તુ હોય. જે મારે
મને લાભ થાય છે તોય લાભ તોય નથી કરતો, અથવા લાભ નથી પણ મારું કર્તવ્ય છે તોય નથી કરતો. બંને રીતે આપણને પ્રત્યવાય લાગે કે હાનિ થાય. એક પ્રત્યવાય પ્રાપ્તિ રૂપ, જે કરવાનું છે ન કરીએ ત્યારે પ્રત્યવાય લાગે. આત્મહાનિ લક્ષણ, અથવા કરવાનું ન કરીએ તો આપણને કંઈક નુકસાન થાય, વ્યક્તિગત નુકસાન થાય, નહીં વસ્તી જ્ઞાની પુરુષને એવું છે. કારણ કે એને સ્વાર્થ નામની વસ્તુ નથી. આ પ્રાપ્ત કરવાથી મને કંઈ લાભ થશે એ પ્રકારના કોઈ એવી જાતનો કોઈ સંબંધ નથી વસ્તુ સાથે. એના મનમાં આ પ્રકારની વૃત્તિ જ નથી કે આ અમારે ઉપયોગી છે, અમારે મેળવવું જોઈએ, નહીં મળે તો આવો ગેરલાભ થશે, એવી જાતનો કોઈ સંબંધ જ. કારણ કે ક્યારે હોય અંદરથી અતૃપ્તિ હોય, કંઈક પ્રાપ્ત કરવાનું હોય તો પછી એવો સંબંધ હોય વસ્તુ કે આ પ્રાપ્ત નહીં કરવું તો હું કશાકથી રહી જઈશ, કે આ પ્રાપ્ત કરીશ તો કશુંક મને મળશે, એ પ્રકારનો સંબંધ હોય. પણ જ્યાં આત્મતૃપ્તિ છે, આત્મસંતોષ છે, ત્યાં આગળ કોઈ વસ્તુ એવો સંબંધ જ નથી કે ભાઈ આ મેળવીશ તો મને કંઈ મળશે, કે નહીં મેળવું તો હું ગુમાવીશ, એવો સંબંધ જ રહ્યો નથી. અને તેથી એ પ્રકારની દૃષ્ટિ હવે એનામાં રહી નથી. એથી ચાલો પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક મિનિટ ઋષિભાઈ, એક મિનિટ.